છે એ પૂછવું પડે. બંધપાડાની માવલી માતા. અમે આજે જઈ રહ્યા છીએ ડાંગમાં આવેલું માવલી માતાનું ખૂબ પ્રખ્યાત સ્થળ છે. આદિવાસીઓની દેવી તરીકે ઓળખાય છે. તો આજે અમે માવલી માતાના દર્શન કરવા જઈએ છીએ. ડાંગના રસ્તા એટલે જ્યાં જવાનું હોય ત્યાં નહીં, પણ રસ્તામાં મજા આવે. રસ્તા જોઈને મન ખુશ થઈ જાય એવા તો અમારા ડાંગના રસ્તાઓ. આવી ગયા અમે માવલી માતાના દેવી સ્થાન પર. જય માવલી માતા. આ સ્થાન આદિવાસીઓની દેવી સ્થાન તરીકે ઓળખાય છે. અમે દર્શન કરવા આવ્યા છે, પણ જેમ કે વાર તહેવાર હોય, જેમ કે રવિવાર હોય, કોઈ તહેવાર હોય તો પબ્લિક જોવા મળે, બાકી તો કોઈ જ નહોતું. જુઓ, તમે જોઈ જ શકો છો. આ હોળી પર પૂજાપાઠ થઈ હશે. પોતપોતાના રીત રિવાજથી પૂજાપાઠ કરી ગયા હશે. તો આ રીતે કંઈક પૂજા કરેલી છે. અને આ જગ્યા પર ઘણું પબ્લિક આવે છે વારે તહેવારે. જેમ કે ધરમપુર છે, વલસાડ છે, વ્યારા છે, સોનગઢ છે, અને મહારાષ્ટ્ર બાજુના આદિવાસી લોકો પણ આ સ્થળ પર આવે છે. અમે પણ ઘણીવાર અહીંથી પસાર થઈએ ને અહીંયા દર્શન કરતા જઈએ. આજે હું વિડીયો પહેલી વાર બનાવું છું. જુઓ, આ રીતે પૂજા કરેલી છે અહીંયા. અને આખું સ્થાનક જ કંઈક અલગ હતું. ખબર પડી જાય કે આ આદિવાસી લોકોનું ધાર્મિક સ્થળ છે. અને આ સ્થળ એમ બંધરપાડાની માવલી માતા તરીકે ઓળખાય છે. અમે લોકો આજે દર્શન કરવા તો આવ્યા છે, પણ આસપાસ કોઈ જ નથી દેખાતું. એકલું સૂનસાન છે. એક માસી હતા, એમને પૂછ્યું તો એમણે કીધું કે રવિવાર, મંગળવાર અને વારે તહેવારે અહીંયા ઘણું પબ્લિક આવે છે. અને રાત્રિ દરમિયાન એમ પ્રોગ્રામ પણ થતા હોય છે અહીંયા. અને આ જગ્યા પર બધા જ દેવી દેવતાની સ્થાપના થયેલી છે. બધા જ દેવી દેવતા હતા. તમે પણ આ બાજુ એટલે કે સોનગઢથી આહવા સાઈડ જાઓ કે વ્યારાથી આહવા સાઈડ જાઓ તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો, જો કોઈ વાર ના જોયું હોય તો. બંધપાડા કરીને ગામ આવે છે, એ જ એનાથી થોડેક આગળ આ મંદિર આવે છે. જય શ્રી અંબે. ચોમાસા દરમિયાન આ મંદિર ખૂબ સરસ લાગતું હશે. ચારે સાઈડ હરિયાળી જ લાગતી હશે. અમને તો ખૂબ ગમ્યું. તમે પણ ના ગયા હોય તો અહીંયા જરૂરથી જજો, અને ગયા હોય તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. જય માવલી માતા.